હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. તો આજે સવાર પડી ગઈ છે અને આપણે સવારનો નાસ્તામાં તો ચા અને રોટલી હાલે છે. તો નાસ્તો પાણી કરી લઈએ અને પછી જવાનું છે કારખાને. તો આપણે નીકળી ગયા છે કામ ઉપર. આ છે અમારી સોસાયટીનું રાધે કૃષ્ણનું મંદિર અને જાઉં છું કારખાને કામ પર. તો હવે એક રસ્તો છે અમારી સોસાયટીનો, આ થોડોક જ કાચો છે, બાકી તો ડામર છે બધી. અને નીકળી ગયો છું અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ કારખાને. આ મારા મિત્રો છે, ભેગા કામ કરી છીએ બધા અમે. જેમ તમે આગલા વર્ગમાં જોયું છે તેમ આ બધા હતા જ કામ કરી રહ્યા છીએ. આવું છે કારખાનું કાંક અમારે. મારે જવું છે ઘરે હવે, કારણ કે મારા દાદાની આજે તિથિ છે અને આજે ઘરે પહોંચી ગયો છું. આજે મારા દાદાની તિથિ છે, તો છોકરાઓને ગુંદી ગાંઠિયા બટુક ભોજન કરાવવાનું છે. તો આ બધા છોકરા આવી ગયા છે, બેસતા નથી મિત્રો, લઈને આપી દઈએ, બટુક ભોજન કરાવી લઈએ. અને સાંજ પડી, હાલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને આપણે દુકાને આવી ગયા છીએ. બધા બેઠા છે, રોજ સાંજે સાથે બેહવાવાળા છીએ, આ દુકાને બેઠા હોય છે. આ રોજની બેઠક છે અમારી. અમારા મોટા ભાઈ આરામભાઈ, અરબા, મામા ડાંગર, બપ્પાઈ, એબલભાઈ, પ્રભાતભાઈ. અને તો બીજી સવાર પડી ગઈ છે મિત્રો, અને હું જાઉં છું ગામડે. તો મારા જે ગામડા નાનપણના ભાઈબંધની ઘરે વાસ્તુ હતું, તો ત્યાં જવું પડ્યું હતું. સોરી મિત્રો, તેનું શૂટિંગ નથી, પણ આ રસ્તાનું શૂટિંગ લીધું છે, તેનું પર નથી લઈ શક્યો. રસ્તો તો સારો છે મિત્રો, પણ ગામડાનો છે ચિંગલપટ્ટી છે. આ મારા ભાઈને ભાભી ઊભા છે. મારા કાકાનું ઘર છે, ત્યાં પહોંચી ગયો છું. રિટર્નમાં ત્યાં થોડોક આરામ મળી જાય. અમારા કાકા છે મોટા, અને તે ખેતી કામ કરે છે. અમે ઘડી પર આરામ કરવા બેઠા છીએ. કમાર કોટડા રહીએ છે, મારા મોટા કાકા છે, તેમનું મકાન છે. જો મિત્રો, આ છોકરો છે મારો, પ્રણવ નામ છે, બહુ મસ્તીખોર છે. એને આવી રીતે જ મજા આવે છે. એ પડી ગયો. મારા
ભાઈ આરામ કરે છે. મારા કાકા પણ આવ્યા છે વાડીએથી. મારા કાકી છે અહીંયા બેઠા છે. મારા ભાભી સૂતા છે. ઘરવાળી મારી બેઠી છે. આવું મકાન છે મારા કાકાનું. મહાદેવનું મંદિર છે અને આશ્રમ પણ છે. ત્યાં મોરલો છે ઉપર બેસાડેલો. મોરલો મસ્તનો છે સાહેબ મિત્રો, બહુ મસ્ત મોરલો છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ભાઈબંધના લગ્નમાં. બીજે દિવસે સવાર પડી ગયું છે અને સવારે જ નીકળી ગયો હતો. બપોરે જમી કરીને એના વાડીએ આવ્યો છું. બધા આપણી સાથે કામ કરે છે. શેઠ પણ અમારા સાથે છે. બહુ મજા આવી મિત્રો એમની વાડીએ. હવે અહીંથી નીકળીએ છીએ. બકાલું થોડું ઘણું લીધેલું છે. વાડીએ સારું તો તાજું મળે છે. તો મિત્રો મિત્રો તો સાંજ પડી ગઈ છે અને મારા ફઈની દીકરીઓ બે આવી ગઈ. છોકરીઓ છે બે. મારા ફઈની છોકરીઓ છે બે આવી ગયા છે. તો પાઉંભાજી બનાવી છે. બધા જમવા બેસી ગયા છે. ચાલો મિત્રો જમી લઈએ. પાઉં છે, ભાજી છે, પાપડ છે, ડુંગળી ટમેટાનું સલાડ છે, છાશ છે. જમી લઈએ પછી મળીએ. તો જમી લીધું છે મસ્ત મજાનું અને બધા બેઠા છીએ અહીંયા. ફૂઈને આવ્યા છે મારે તો. મારા કાકાનો દીકરો, મારા કાકીને બધા બેસવા આવ્યા છે. આમાં મમ્મી છે. અમારા મોટા ફૂઈની દીકરી છે, નાના ફૂઈની દીકરી.